નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષક તરીકે આપણે શાળાઓમાં મન ભરીને બાળકોને ભણાવીએ છીએ, ત્યારે બાળકોને શિક્ષણ સાથે શૈક્ષણિક સાધનો પણ આપતા હોય છે। કોઈ કઠિન મુદ્દો છે તે શીખવાડવા માટે આપણે તેને ઘણા બધા સાધનો આપતા હોય છે અને આપણે પણ ઘણા બધા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતા હોય છે, તેને આપણે TLM તરીકે ઓળખીએ છીએ। પણ એક મિનિટ, TLM અને LM એ બંને અલગ અલગ શબ્દો છે, તો તેના વચ્ચે શું તફાવત છે તેની માહિતી આજના વિડીયોમાં જોવાની છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને TLM અને LMમાં શું ફેર છે તેની માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ આપણે ખબર છે કે TLMનું પૂરું નામ શું થાય છે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એટલે કે શિક્ષક દ્વારા કોઈ મુદ્દો શીખવાડવા માટે જે પણ સાધનોનો તેઓ ઉપયોગ કરે છે તેને TLM કહેવામાં આવે છે। તો TLMમાં ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે। અત્યારે ડિજિટલ બોર્ડનો પણ સમાવેશ એમાં થાય છે। ત્યારે બાળકને જ્યારે કોઈ ચાર્ટ બતાવવામાં આવે છે શિક્ષક દ્વારા, તો ચાર્ટ્સ છે તેનો પણ સમાવેશ TLMમાં થાય છે। બસ સાયન્સ મોડેલ છે જે શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય તો તે બતાવવાને TLMનો ઉપયોગ જ કહેવામાં આવે છે। તો આ રહી TLMની વ્યાખ્યા। હવે LM શું છે? તો LMનો ફૂલ ફોર્મ થાય છે લર્નિંગ મટીરિયલ, કે જે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ જે પણ પ્રવૃત્તિમાં ઉપયોગ પોતાના વસ્તુના કરતા હોય છે તેને LMના સમાવેશ કરવામાં આવે છે। જેમ કે LMમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ નકશા હોય જે બાળક પાસે હોય છે, જે એના ડ્રોઈંગ શીટમાં હોય છે કે કોઈ કાગળમાં હોય છે, તે નકશામાં તે નામ લખે છે, તે તમામ છે એ LMમાં સમાવેશ થશે। ત્યારબાદ તેઓ ડિક્શનરી વાપરતા હોય છે કોઈ સ્પેલિંગ શોધવા માટે, તો તેના પાસે ડિક્શનરી હોય છે તે પણ LMમાં સમાવેશ થશે। ત્યારબાદ ગણિતના જે ભૌતિક આકૃતિઓ છે તે ભૌતિક આકૃતિ દોરવા માટે જે કંપાસના સાધનો તે પોતાના બેગમાંથી યુઝ કરે છે, તેના કંપાસના સાધનોને પણ LM કહેવામાં આવે છે। તો મિત્રો, હવે તમને ખબર પડી કે TLM અને LMમાં શું ફેર છે। TLM છે એટલે ટીચર દ્વારા વાપરવામાં આવતા સાધનો, અને LM છે એ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વાપરવામાં આવતા સાધનો। તો મિત્રો, આજનો વિડીયો તો આ TLM LM ને વચ્ચેના તફાવતને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।